નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં ઘોડાપુર વરસાદની આગાહી। અત્યારે ગુજરાત થયું સંપૂર્ણ જળબંબાકાર। રૂપાણી પંચતત્વોમાં વિલીન લોકો શા માટે લોનમાં ફસાય છે? તો ગુજરાતમાં નવો નિયમ, હવે દરેક લોકો એક સમાન। ખેડૂતોના જમીનના કાર્ડ બનશે। આધાર કાર્ડ છે તો અત્યારે જ કરો આ કામ। હવે ઘરે બેઠા કરો ફરિયાદ। હવે તમારું પણ વીજળીનું બિલ થશે ઝીરો। પીએમ કિસાન 2000 હપ્તાની તારીખ આવી ગઈ। હવે આખું ગુજરાત એક કાયદો અને હવે અમેરિકા જેવા રોડ રસ્તાઓ બનશે। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં અત્યારે ઘોડાપુર વરસાદની આગાહી। મિત્રો, અત્યારે ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને જેમાં આજથી ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે શરૂ થઈ ગયું છે। તો આ સાથે જ આજે સોમવારથી ભાવનગર જિલ્લા પર મેઘરાજા અત્યારે મહેરબાન થયા અને 7 ઇંચ જેટલો વધુ વરસાદ થયો છે। 4 વાગ્યા સુધીમાં તો 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું। તો અત્યારે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ સર્જાઈ રહ્યો છે। તે વચ્ચે આંબાલાલ પટેલની પણ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવનારા દિવસોમાં ખાબકશે। તો આવનારા દિવસોમાં ગુજરાતમાં 19 જૂન સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબકશે। ગયા વર્ષે જે સાતમ આઠમ ઉપર 3 દિવસ એક ધારો સતત અવિરત વરસાદ વરસ્યો હતો, તેવી વરસાદની આગાહી હવે અત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કરી દેવામાં આવી છે। આ ઉપરાંત તારીખ 26 જૂનથી 30 જૂન સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ભારે રહેશે અને 26 થી 30 જૂન સુધી રાજ્યમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો આજે ભાવનગરમાં સવારથી જ મેઘરાજા દે ધનાધન શરૂ થયા હતા। આ ઉપરાંત પાલીતાણામાં પણ 5.94 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, એટલે કે 6 ઇંચ જેવો વરસાદ નોંધાયો અને ભાવનગરના મહુવામાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાત થયું અત્યારે મિત્રો જળબંબાકાર। ગુજરાતમાં અત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ અત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને વરસાદ પણ અવિરત વરસી રહ્યો છે। તો આજે આપણે જાણીશું કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો। આમાં મિત્રો તમારા તાલુકાને અને તમારા ગામડાનું પણ નામ આવી શકે છે, તો ધ્યાનથી સાંભળી લેજો। અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે અને જો મિત્રો ગત 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 130 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે। આ સાથે જ રાજ્યમાં 30 તાલુકાઓમાંથી 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો। તો અત્યારે વડોદરા ડભોઈમાં 6 ઇંચ જેટલો વધારે વરસાદ નોંધાયો। છોટા ઉદેપુર અને સંખેડાની વાત કરીએ તો 5 ઇંચ જેટલો વરસાદ રહ્યો। આ ઉપરાંત સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ અને ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો છે। આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પણ અમુક જિલ્લાઓમાં ખાબક્યો છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર। રૂપાણી પંચતત્વોમાં વિલીન થયા। મિત્રો, ગયા ગુરુવારે જે પ્લેન દુર્ઘટના અમદાવાદમાં બની હતી તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા અને તેઓનું પણ મૃત્યુ થયું હતું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અત્યારે DNA મેચ થતા હવે તેનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો। તેના પુત્ર પણ અત્યારે અમેરિકાથી પરત ગુજરાત આવ્યા હતા અને તેમની પુત્રી અને તેમના પત્ની પણ અત્યારે તેમના અમદાવાદના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। ત્યારબાદ આજે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। 12 જૂનથી બપોરે 1:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જવા માટે જે વિમાન ઉપડ્યું હતું તે દુર્ઘટના પામ્યું હતું અને તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું છે। ત્યારબાદ આજે અત્યારે રાજકોટમાં તેઓનો અંતિમ વિદાય આપવામાં આવી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। મિત્રો, શા માટે લોકો અત્યારે લોનમાં ફસાઈ જાય છે? મિત્રો, જો અત્યારની વાત કરીએ તો બદલાતા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલ એટલે કે જીવન ધોરણ સતત બદલાતું રહે છે। લોકો પણ અત્યારે નવા નવા ખર્ચાઓ કરી રહ્યા છે। આજે મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગને પણ લેવિશ, હેવી અને મજબૂત લાઈફસ્ટાઈલ જોઈ છે।
એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે. લોકો અત્યારે એસી, કુલર, ટીવી અને વગેરે જેવી ચીજ વસ્તુઓ, કાર તેમજ ઘર પણ અત્યારે લોન ઉપર લેતા થઈ ગયા છે. વળી લોકો પહોંચની બહારની દરેક ચીજ વસ્તુઓ માટે અત્યારે સરકાર દ્વારા પણ અને વિવિધ કંપનીઓ દ્વારા પણ લોન અવેલેબલ એટલે કે જરૂરી કરવામાં આવે છે. તેથી લોકો વગર વિચારીએ શિક્ષણથી લઈને ફર્નિચર જેવી સામાન્ય ચીજ વસ્તુઓ ખરીદવા પાછળ પણ લોન લેતા હોય છે. ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે, એટલે કે એક લોનનું પેમેન્ટ આપવા માટે બીજી લોન લઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે કેટલાક પરિવારો પોતાના બાળકના શિક્ષણ પાછળ પણ અત્યારે લોન લેવા માટે પહોંચી ગયા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં નવા નિયમ થઈ ગયા જાહેર, હવે દરેક લોકો એક સમાન. ગુજરાત સરકાર દ્વારા અત્યારે સમગ્ર ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડ બાદ અત્યારે ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું કે જેઓએ એક સમાન એક કાયદો અત્યારે ગુજરાતમાં લાગુ કર્યો છે. હવે અત્યારે તમારે આ યુસીસી લાગુ થયા બાદ તમારા જીવનમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવશે, જેમ કે લગ્ન ફરજિયાતપણે હવે રજીસ્ટર કરવા પડશે. ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હવે સરકાર કરશે. આ ઉપરાંત જાતિ, ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન હવે સમગ્ર લોકોને કાયદો રહેશે. હાલ દેશના દરેક ધર્મના લોકોને અંગ કાયદાઓ દ્વારા તેઓનું બાબતનું સમાધાન કરવામાં આવે છે. આ સાથે જ પોલીસ અથવા બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષની રહેશે, પછી ભલે તે કોઈ પણ જાતિ કે ધર્મની હોય. બધા ધર્મોના બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં. અને આ ઉપરાંત હલાલા અને ઈદની પ્રથાઓ પણ બંધ કરવામાં આવશે અને છોકરીઓ અને છોકરાઓ જેટલા જ વારસદારમાં હિસ્સાઓ પણ મળશે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, ગુજરાતના ખેડૂતોની જમીનના કાર્ડ હવે સરકાર બનાવશે. ગુજરાત સરકારે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ખેડૂતો માટે લેતા સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે અત્યારે ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે અને ગુજરાતનો ખેડૂત દિન પ્રતિદિન આવક વધારીને તેઓ આગળ અને સશક્ત બનવા માટે કૃષિ પાકોનું ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અને ખેડૂતલક્ષી યોજનાઓને ગુજરાત સરકારે અમલમાં મૂકી છે. સ્વસ્થ ધરા ખેત હરા ના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે મિત્રો SHC યોજના હેઠળ આજ દિન સુધીમાં ગુજરાતના 2.15 લાખ કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ સરકાર દ્વારા બનાવી આપવામાં આવશે. આથી તેમના જમીનની ચકાસણી કરીને તેમનું કાર્ડ બનાવીને સરકાર દ્વારા તેમને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો આ કામ અત્યારે જ કરો. સરકાર દ્વારા દેશના તમામ લોકો માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, પરંતુ કેટલાક લોકોને આધાર કાર્ડમાં અવનવાર એડ્રેસ, જન્મ તારીખ, નામ, સરનામું વગેરે જેવા ફેરફારો કરવાના હોય છે. જેથી સરકાર દ્વારા લોકોની સુવિધા મળે તે હેઠળ સરકાર દ્વારા અત્યારે લોકોને આધાર કાર્ડમાં સુધારા વધારા અત્યારે ફ્રીમાં કરી દેવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા હવે અત્યારે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટેની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગયા બાદ હવે સરકારે એક વધુ વર્ષ અત્યારે સુધારા કરવા માટે આધાર કાર્ડની નિમણૂક કરી છે. એટલે કે હવે 14 જૂન 2026 સુધી મફતમાં તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. આ માટે પહેલાં તમારે સરકારને 50 રૂપિયાનો એક મામૂલી ચાર્જ ચૂકવવો પડતો હતો, પરંતુ અત્યારે સરકાર દ્વારા તેઓનો ખર્ચો ફ્રી કરી દેવામાં આવ્યો છે અને 14 જૂન 2026 સુધી તમે પણ આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો નાનો મોટો ફેરફાર હવે વિના મૂલ્યે કરાવી શકો છો. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, હવે ઘરે બેઠા કરો તમે પણ પોલીસ ફરિયાદ. સમાજમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનાર અસામાજિક તત્વો સામે હવે ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરવાનું નક્કી કરી લીધું છે, જેમાં જાગૃત નાગરિકોને સહભાગી થવા માટે અત્યારે અપીલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે લાલ આંખો કરવામાં આવી અને અસામાજિક તત્વોનો કાયદાનો પાઠ ભણાવવા માટે અત્યારે સરકારે કમર કસી લીધી છે.
આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે એક વધુ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો. આ હેલ્પલાઇન નંબર 6359255365 છે. સરકાર દ્વારા તમે પણ આ નંબર ઉપર કોલ કરીને કોઈ પણ અસામાજિક તત્વો વિરુદ્ધ તમે પણ કમ્પ્લેન કરી શકો છો. આ સાથે જ FIR પણ કરી શકો છો અને આવા લોકો વિરુદ્ધ સરકાર દ્વારા અને પોલીસ તત્વ વિભાગ દ્વારા કડક પગલાઓ લેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. હવે તમારું પણ વીજળીનું બિલ મિત્રો સાવ ઝીરો થશે. વીજળીના વધતા જતા બિલોથી પરેશાન છો તો હવે તમને સરકારની આ યોજના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. આ સરકારી યોજના દ્વારા ન માત્ર તમારી વીજળીનું બિલ ઓછું આવશે પરંતુ દર મહિને તમને પૈસાની બચત પણ થશે. કેન્દ્ર સરકારની PM સૂર્યઘર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલોમાંથી અત્યારે રાહત આપવામાં આવી છે. 2 મહિનામાં 10,000થી વધુ બચત કરી શકાય છે. ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી લાભાર્થીએ જણાવ્યું કે આ યોજનાથી ખેડૂતો, વેપારીઓ તથા તમામ નાના લોકોને ફાયદો થઈ રહ્યો છે અને સૌને વીજળીના બિલમાં બચત થઈ રહી છે. અને આ ઉપરાંત જે વધારાનો પાવર વધે છે તે સરકાર તમારી પાસેથી ખરીદીને સરકાર તમને તેના પણ રૂપિયા ચૂકવશે. આથી તમારું વીજળીનું બિલ તો ઝીરો થશે જ, આ સાથે જ તમારી કમાણી પણ શરૂ થઈ જશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. PM કિસાન 2000 હપ્તો તારીખ આવી સામે. અત્યારે કરોડો ભારતીય લોકો માટે સારા સમાચાર આવી શકે છે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ મહિનામાં જ જારી કરવામાં આવે છે. સરકાર દ્વારા દેશના નબળા અને પછાત વર્ગના ખેડૂતો માટે